ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે મધ્યક શોધવાની રીત છે શીખી રહ્યા છીએ। મધ્યક શોધવાની કુલ 3 રીત છે। એમાં પહેલી રીત પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાનું, એ આપણે જોઈ ગયા છીએ। ત્યારબાદ બીજી બે છે, એમાં એક છે ધારેલા મધ્યકની રીત અને ત્યારબાદ છે પદ વિચલનની રીત। આજે આપણે આ બંને રીતનો અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે ધારેલા મધ્યકની રીતનો અભ્યાસ કરીશું। ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધો। તમને આ ત્રણેય રીત છે શીખવી તો પડશે જ। તમને ક્યારેક સ્પેસિફિક કરીને એટલે કે સૂચનામાં જ એવું લખેલું હશે કે આ રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધો। જ્યારે તમને એવું કહ્યું હશે ત્યારે તમારે એ જ રીતે દાખલો છે એ કરવો પડશે। અને નોર્મલી એવું પૂછ્યું હોય કે મધ્યક શોધો તો તમે કોઈ પણ તમારી મનગમતી રીતે મધ્યક શોધી શકો છો। આપણે જે એક ઉદાહરણ જોઈએ જ છીએ કે 30 વિદ્યાર્થીઓએ 100 ગુણની એક્ઝામ આપી છે ગણિતની અને તેના માર્ક્સ મળેલા છે। એ જ દાખલાને આપણે ધારેલા મધ્યકની રીતે સોલ્વ કરવાનો છે। તો એનો જે વર્ગ અંતરાલ છે એ હું લખું છું। એ જે વર્ગ અંતરાળ આપણે લીધેલો છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100। ત્યારબાદ તમને એની આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા પછી હું તમને સાદું સિમ્પલ જ કહીશ કે ઉપર આવું જ લખજો, વધારે કાંઈ લખજો નહીં। પહેલાં આપણે જોઈ લઈએ। અહીંયા આવા 2 વિદ્યાર્થી છે, આવા 3 વિદ્યાર્થી, આ ગુણની વચ્ચેના 7 અને બાકીના બધાના 6। હવે આનો તમે ટોટલ કરશો એટલે કે તમને જે સિગ્મા એફઆઈ મળશે એ તમને મળે છે 30। હવે જેટલું આપણે પ્રત્યક્ષ રીતમાં કરતા હતા કે એફઆઈ મળી ગયા પછી આપણે શું શોધતા હતા? એક્સઆઈ। તો એ તો શોધવાનું જ છે। એ એક્સઆઈ શોધી લીધા પછી આપણે ત્યાં પ્રત્યક્ષ રીતમાં એફઆઈ એક્સઆઈ શોધતા હતા, પણ અહીં થોડુંક અલગ આવશે। ચલો, તો હવે અહીં મધ્યક શોધવાનું છે। મધ્ય કિંમત શોધવાની છે, જેને આપણે નામ આપેલું છે એક્સઆઈ। તો મધ્ય કિંમત એટલે કે 10 + 25/2 એટલે કે અધર સીમા અને ઉર્ધ્વ સીમાનો કરવાનો સરવાળો, અને એ સરવાળો થઈ ગયા પછી એને 2 વડે ભાગવાનો। તો આ 17.5, ત્યારબાદ 32.5 આગળના દાખલામાં આપણે શોધેલા જ છે। 47.5, 62.5, 77.5 અને 92.5। ચલો, હવે તમને ધારવાનું છે તો તમારી પાસે વચ્ચોવચ્ચ જે સંખ્યા આપેલી છે, હવે એકી સંખ્યા હશે, તમને આ જે સંખ્યા આપી છે 1, 2, 3, 4, 5 અને 6 આ બેકી આપી છે, પણ તમારી પાસે જો 7 સંખ્યા હોય તો વચ્ચોવચ્ચ જે ચોથા નંબરનું પદ હોય એ તમારી વચ્ચોવચ્ચની સંખ્યા કહેવાય। તો એ જે વચ્ચોવચ્ચવાળું જે તમારું મધ્ય કિંમત છે એને એ ધારી લેવાનું। ત્યારબાદ હવે જ્યારે બેકી સંખ્યા તમારી પાસે છે તો વચ્ચે કઈ થાય? આ બંને છે એ વચ્ચે કહેવાય। તો આ બંનેમાંથી તમે કોઈ એકને ધારી શકો છો, એમાંથી તમને જેને ધારવું હોય ધારી શકો છો। હું
47.5 બરાબર એ લઉં છું, એટલે કે મેં આ સંખ્યા બરાબર એ લીધેલો છે. આ 9 નથી, એ છે, એને મેં ધારી લીધો છે એ. હવે ત્યારબાદ આપણને એક શોધવાનું છે ડીઆઈ. તો આ ડીઆઈ શું છે? તો ડીઆઈ છે એક્સઆઈ માઇનસ એ. હવે એક્સઆઈ માઇનસ એ એટલે કે તમે જે ધારેલું છે તે. તો હવે જોજો કઈ રીતે કરીએ છીએ. એક્સઆઈ માઇનસ એ એટલે કે આપણે એક્સઆઈ અત્યારે છે 17.5. આ પહેલા વર્ગની એક્સઆઈ છે 17.5, તો એ લીધું અને એમાંથી આપણે એ બાદ કરીશું એટલે -47.5 થશે. તો આના ઉપરથી તમને જવાબ મળશે -30. એ જ રીતે એના પછી આપેલું છે 32.5, તો એનામાંથી પણ આપણે 47.5 બાદ કરીશું. હવે તમને મળશે -15. પછી 47.5 - 47.5, તો એમાં તમને મળશે 0. બસ આ રીતે જ બાદબાકી કરવાની છે. તો ચલો કરી દઈએ. આ બંનેની બાદબાકીથી આપણને મળશે -30, ત્યારબાદ -15, આમાંથી આ 0. ચલો હવે 62.5 - 47.5 એટલે મળશે 15. 77.5 - 47.5 એટલે થશે 30 અને 92.5 - 47.5 એટલે થશે 45. હવે આ તમારી એક નવી કોલમ આવી જે તમને પ્રત્યક્ષ રીતમાં શોધવાની ન હતી. હવે તમને જ્યારે ડીઆઈ મળી ગયું છે, તો હવે આપણે એફઆઈ ડીઆઈ શોધશું. જે આ પ્રત્યક્ષ રીતમાં આપણે શું કરતા હતા? એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કરતા હતા. હવે તમે જોઈ શકો છો કે આ જે ગુણાકાર છે એ કરતાં તમને આ ગુણાકાર શોધવા સહેલા પડશે ને, પોઈન્ટવાળા બી નથી. એની સાથે અહીં જે આપેલી છે એના કરતાં થોડું ઓછું છે. ચલો હવે આપણે શોધવાનું છે એફઆઈ ડીઆઈ. તો આ થશે -60 -45 0 15 90 180 45 270. હવે આપણે શોધવાનું છે સિગ્મા એફઆઈ ડીઆઈ. હવે સિગ્મા એફઆઈ ડીઆઈ માટે તમારે પહેલાં આ શોધી લેવાનું. આનો જે જવાબ આવે છે એ અને આનો જવાબ આવે છે એ આનો તમને જે જવાબ મળે છે એ શોધી લેવાનો, આનો જવાબ શોધી લેવાનો અને પછી જે સરવાળો બાદબાકી થતું હોય તે કરવાનું. હવે તમે જે કરશો આ બધાનો સરવાળો અને બાદબાકી કરી શકો એમ છો. તો હવે હું તમને ડાયરેક્ટ જવાબ જ આપું છું. તો આનો ડાયરેક્ટ જવાબ તમને મળશે 435. હવે આપણે શોધવાનું છે મધ્યક. તો આ મધ્યક શોધવા માટેનું ધારેલા મધ્યકની રીતે શોધીએ છીએ ત્યારે મધ્યક શોધવાનું સૂત્ર આપણને અલગ મળશે. તો એ જે મધ્યક શોધવાનું સૂત્ર છે એ ધ્યાન આપજો, સહેલું જ છે. તમે ત્યાં કને સિગ્મા એફઆઈ એક્સઆઈ શોધતા હતા. અહીં તમે શોધ્યું છે સિગ્મા એફઆઈ ડીઆઈ. તો બસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ આટલું તો આવશે જ. હવે આમાં બીજું તમે ઉપયોગ કર્યો છે ધારેલા મધ્યકનો. તો આ તમે જે ધારેલા મધ્યકનો ઉપયોગ કરેલો છે એનું પણ સૂત્રમાં ઉપયોગ કરવાનો આવશે. તો બસ સૂત્ર આટલું જ છે કે એક્સ બાર બરાબર તમે જે ધારેલું મધ્યક લીધું છે એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સમજમાં આવી ગયું? ધારેલું મધ્યક છે 47.5. ત્યારબાદ હવે તમારી પાસે છે
સિગ્મા એફઆઈ ડીઆઈ. તો તમને જે એફઆઈ ડીઆઈ આપેલું છે એ કેટલું આપેલું છે? તો 435 અને એને ભાગ્યા 30. ચાલો હવે સૌ પ્રથમ આપણે આ પદને ઉકેલી દેવાનું. તો 435 ભાગ્યા 30, તો પહેલાં તો 3 વડે થશે એ ચેક કરી લઈએ. તો 4 ને 3 7 અને 7 ને 5 12, તો 3 વડે ભાગાકાર થશે. તો જોજો 3 દામ 30, હવે 3 એકા 3, 1 વધશે એટલે કે 4, હજી 1 વધશે એટલે અહીંયા આવ્યા 5. હવે 145 છેદમાં 10, તો આપણે એને લખીશું 14.5. હવે કરી દો આ બેનો સરવાળો. બધી ચડીએ અને 62. હવે તમે તમારો જે જૂનો પ્રત્યક્ષ રીતની રીતે જે આપણે દાખલો કરેલો છે એનો મધ્યક અને આ મધ્યક સરખાવશો તો બંને સેમ જ આવે છે. ત્યાં પણ આપણને 62 જવાબ જ મળતો હતો, અહીં પણ 62 જવાબ મળે છે. આ થઈ ધારેલા મધ્યકની રીત. હવે આપણે શીખવાની છે પદ વિચલનની રીત. પહેલાં આપણે ત્રણેય રીત એક એક વખત જોઈ લઈએ, પછી આપણે દરેકે દરેક રીતની પ્રેક્ટિસ પણ કરીશું. ચલો, તો હવે આવે છે પદ વિચલનની રીત. એ પણ આપણે આ જ દાખલા માટે કરીશું. પદ વિચલનની રીત, એનામાં હવે આપણે માત્ર ને માત્ર વર્ગ, એફઆઈ, એક્સઆઈ એવું જ લખીશું. આપણે વધારાનું બીજું કાંઈ લખવાની જરૂર નથી. ચલો, આપણા વર્ગ છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. ત્યારબાદ આપણે લઈએ છીએ એફઆઈ. તો એ તમને આપેલું છે 2, 3, 7, 6, 6 અને 6. સિગ્મા એફઆઈ થાય છે 30. હવે તમને શોધવાનું છે મધ્ય કિંમત. મધ્ય કિંમત તમારે બધા જ માં શોધવાની આવશે. ચલો, હવે આ જે મધ્ય કિંમત મળી ગયા પછી મતલબ મધ્ય કિંમત શોધવાની છે, તો આ છે 17.5, 32.5, 47.5, 62.5, 77.5 અને 92.5. ચલો, હવે આમાં પણ જે રીતે તમે મધ્યક શોધ્યો છે, એ જ રીતે તમારે પહેલાં મધ્યક ધારવાનો છે. જે રીતે પહેલાં ધાર્યો છે એ જ રીતે ધારવાનું છે. તો આપણે આને જ ધારીએ છીએ. હવે આ ધારી લીધા પછી પહેલી વખત છે એટલે આમાં ડીઆઈ શોધાવડાવું છું. તમે આમાં ડાયરેક્ટ યુઆઈ પણ શોધી શકો છો. ચલો, આપણે ડાયરેક્ટ યુઆઈ જ શોધીએ. કઈ રીતે શોધવું એ બતાવું. તો હવે યુઆઈ શોધવાનું સૂત્ર એવું છે, ત્યાં આપણે ડીઆઈ શોધતા હતા, અહીં આપણે યુઆઈ શોધવાનું છે. આ એક સંકેતના નામ છે, બરાબર. જે યુઆઈ શોધવાનું છે કઈ રીતે થશે, તો એક્સઆઈ માઇનસ એ, એટલે કે આ જે છે એ ડીઆઈનું જ સૂત્ર છે. ડીઆઈનું સૂત્ર શું છે? એક્સઆઈ માઇનસ એ. એટલું તો તમારે શોધવાનું જ છે. એના ભાગ્યા એચ. એચ એટલે કે હાઈટ અથવા તો લંબાઈ, આપણા વર્ગની જે વર્ગ લંબાઈ છે તે. તો હવે પ્રશ્ન એ થાય કે વર્ગ લંબાઈ કઈ રીતે શોધવી. વર્ગ લંબાઈ કઈ રીતે શોધવી? તો વર્ગ લંબાઈ શોધવા માટે ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમાને બાદ કરી દો. તો શું થશે? 25 માઇનસ 10. ચલો, એ પણ ન ખબર પડે તો આ બીજા નંબરે તમને જે આપેલું છે એ અને આ પહેલા વર્ગની એટલે કે બંને પહેલા અને બીજા વર્ગની અધઃ સીમાની બાદબાકી કરો. યા તો ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમાની બાદબાકી કરો. જે રીતે કરવું હોય એ રીતે. જ્યારે સતત આવૃત્તિ વિતરણ હશે ત્યારે તમને સેમ મળશે. ચલો, એટલે કે 25માંથી 10 જશે એટલે તમને મળશે 15. એટલે કે હવે આપણને વર્ગ લંબાઈ એચ મળી ગયું 15.
चलो હું અહીં લખી દઉં છું કે વર્ગ લંબાઈ h બરાબર 15. હવે તમારે આ યુઆઈની ગણતરી કરવાની છે. તો યુઆઈની ગણતરીમાં હું તમને એક ગણતરી કરી બતાવું છું. તો એક્સઆઈ છે 17.5 માઇનસ 47.5 એને ભાગ્યા 15. શું મળે છે આનું? -30 ભાગ્યા 15 એટલે મળશે -2. એટલે આ આવ્યું -2. ત્યારબાદ તમે આને બાદ કરશો તો તમને મળે છે -15. તમે શોધ્યું છે ને? આવી રહ્યું શોધ્યું છે. તો હવે એનામાંથી 15 બાદબાકી કરતા 15 વડે ભાગતા જાઓ એટલે આ મળશે -1. 0 ને તો એ જ રહેશે. ત્યારબાદ તમને મળતું હતું 15 જ 62.5 માઇનસ 47.5 એટલે 15 એટલે કે વરી આવશે +1. ત્યાં નિશાની આવતી હતી -15 -30 તો ઉપર આપણે આવ્યું માઇનસ. હવે 77.5 માંથી 47.5 જશે એટલે આવશે 30 ભાગ્યા 15 એટલે પાછું મળ્યું 2. 92.5 માઇનસ 47.5 એટલે તમને મળે છે 45 ભાગ્યા 15 એટલે આવે છે 3. હવે એક સિમ્પલ રીત, તમે જ્યાં એ ધાર્યો છે એની સામે કરો 0, એની સામે કરો 0, એની ઉપરની તરફ 0 પાસેથી જ લખવાનું સ્ટાર્ટ કરો. -1 -2 ઉપર કોઈ પણ સંખ્યા આવતી હોય તો -3 -4 અને એની નીચેની બાજુએ 0 પાસેથી જ ચાલુ કરો 1 2 3. બધા જ દાખલામાં આ રીતે થશે. એકાદ બે દાખલો અપવાદરૂપ આવશે જેમાં વર્ગ લંબાઈ અલગ અલગ આવશે તો એવા પણ દાખલા જોઈશું. કોઈ પણ ગણતરી કર્યા વગર તમે આ રીતે લખી શકો છો. હવે આવે છે એફઆઈ યુઆઈ. ચલો એફઆઈ યુઆઈ એટલે કે ગુણાકાર. હવે જોઈ શકો છો તો આ ગુણાકાર તો એનાથી પણ નાના થઈ ગયા. 2 - 2 એટલે કે -4, 3 - 1 એટલે કે -3, 7 × 0 0, 6 × 6, 6 × 2 12, 6 × 3 18. ચલો આ બેનું થશે -7. હવે જોવાનું છે આનું, તો આ કેટલું થશે? 36. હવે આપણે 36માંથી 7 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 29. એટલે આ રીતે પહેલાં અલગ અલગ કરી લેવાનું એટલે તમને કન્ફ્યુઝન ઓછું થશે અને ઝડપથી ગણતરી પણ થશે. હવે અહીંયા હવે આ દાખલામાં આપણે શેનો ઉપયોગ કર્યો? તો એફઆઈ યુઆઈનો, પછી એફઆઈનો કર્યો છે ને. એફઆઈનો તો આપણે સૂત્રમાં તો એફઆઈનો ઉપયોગ થશે. ત્યારબાદ આપણે નવું લીધું છે એ, અને એના પછી આપણે નવું લીધું એચ. તો આ બધાને રિલેટેડ આપણું સૂત્ર મળશે. તો જોજો, ધ્યાન આપજો કે હવે આપણું પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર શું થાય છે? a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે યુઆઈ વડે તમે એચનો ભાગાકાર કર્યો છે, પણ અહીંયા આપણે કરશું ગુણાકાર. હવે આ જે એચ છે એ ખાલી સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈને જ ગુણવાનું છે. આ એને પણ ગુણવાનું નથી, એટલે કે આખો કાઉન્સ કરવાની ભૂલ કરજો નહીં. માત્ર ને માત્ર આની સાથે જ ગુણાકારમાં આવશે. ચલો હવે ગણતરી કરી લઈએ. તો 47.5 પ્લસ 29/30 અને એને ગુણ્યા 15. તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 15. 15 ×
30. 14.5 મળે ને. 28 14 દુ 28 અને 29 છે એટલે કે 0.5 એટલે આ આવ્યા 47.5 પ્લસ 14.5 કે 62.0. તમે કોઈ પણ રીતે દાખલો કરશો તમારો જવાબ છે એ કેવો આવશે? સરખો જ આવશે. બસ માત્ર ને માત્ર ગણતરી છે એ થોડીક સહેલી થતી જાય છે. હા, તમને કોલમ છે એ થોડીક વ્યવસ્થિત યાદ રાખવી પડશે. તમે આ બધા સૂત્રમાં જો ભૂલ કરશો તો પછી ગડબડ થઈ જશે, બરાબર? પણ ધ્યાનથી સૂત્ર યાદ રાખી અને ચોક્કસ ગણતરી કરશો તો તમને દરેક રીત સહેલી પડશે. હવે આવે છે સ્વાધ્યાય 14.1. ચલો, આ એક સિમ્પલ અને સરળ દાખલો છે એ જે હું તમને હોમવર્કમાં આપું છું. સ્વાધ્યાય 14.1નો જ પહેલો દાખલો છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરો, હવે આ જે 20 છે એને તમે ધ્યાનમાં રાખજો, એ તમારો આ ટોટલ આપેલું છે. 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. ત્યારબાદ તમને આ માહિતી આપેલી છે. આ છે તમારું વર્ગ અને આ થશે તમારું FI. હવે તમને જે રીતે ઉપયોગ કરીને દાખલો કરવો એ રીતે કરશો. હવે મધ્યક શોધવા કઈ રીતનો ઉપયોગ કરશો? પહેલાં તો કઈ રીતનો ઉપયોગ કરો છો એ જણાવો અને શા માટે તમે આ રીત પસંદ શા માટે કરી એ પણ કહેવાનું છે. થેન્ક યુ.